મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલમાં સુરતના કામરેજ વિસ્તારમાં ખોલવડ રોડ પર આવેલ અમૃત કુંજ રેસિડેન્સીમાં રહેતા અનિલભાઈ અરવિંદભાઈ હીરપરા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ફેબ્રુઆરીમાં મહંત ડાયમંડ એલએલપી ફર્મ તથા રસેશ જ્વેલર્સ એલએલપીના ભાગીદાર જીતેન્દ્રભાઈ ધનજીભાઈ કાસોદરિયા, રોનક કુમાર રાજેશભાઈ ધોળિયા, કૌશિક કુમાર અમૃતલાલ કાકડિયાના સંપર્કમાં આવ્યા હતા. જે તે વખત સમયે આ ત્રણેય ભાગીદારો અનિલભાઈ પાસેથી કુદરતી તૈયાર હીરાનો માલ વેપાર કરતા હતા. તે વેપારી પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી, જેમાંથી અનિલભાઈ પાસેથી પણ તારીખ 6/2/2025 રોજ ₹27,75,000 અને તારીખ 21/3/2025 રોજ ₹23,11,000 મળી કુલ ₹50,86,000 કુદરતી હીરાની ખરીદી કરી હતી. પરંતુ આ ત્રણેય ભાગીદારોએ અલગ અલગ હીરાના કુલ 20 વેપારીઓ સાથે આ જ રીતે મિત્રતા કેળવી તેમની પાસેથી પણ અવારનવાર કુદરતી હીરાનો માલ મેળવી સમયસર પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. આમાં ત્રણેય ઠગબાજ વેપારીઓ હીરાના વેપારીઓ પાસેથી કુલ ₹7,69,00,000નો માલ લીધા બાદ પૈસા ચૂકવવામાં ગલ્લા કર્યા હતા. એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો. જોકે આખરે પાકતી મુદ્દતે રૂપિયા આપવાનો સમય થતા ત્રણેય ભાગીદારો રાતોરાત કંપની બંધ કરી મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જેથી આખરે તમામ વેપારીઓએ ભેગા મળીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જીતેન્દ્રભાઈ ધનજીભાઈ કાસોદરિયા, રોનક કુમાર રાજેશભાઈ ધોળિયા અને કૌશિક કુમાર અમૃતલાલ કાકડિયા સામે અનિલભાઈ હીરપરાના ₹50,86,000 તથા અન્ય 19 વેપારીઓના ₹7,99,00,000 હીરા મળી કુલ ₹8,20,00,000ની છેતરપિંડીનો ગુનો દાખલ કરી કૌશિક કુમાર અમૃતલાલ કાકડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ્ડ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે. આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ, અમુક આરોપીઓ, ગુનેગારો આ જ વ્યાપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે. એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે. જે અનુસંધાને અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હીરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ ₹8,20,32,320 રકમનું છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય 2 આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે. જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે. કેટલા સમયથી આ લોકો વેપાર કરતા હતા અને કઈ રીતે વિશ્વાસ બેસ્યો હતો ફરિયાદીઓ? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે. હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ કરી? હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે. આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે.